તો શું ખરેખર બગદાણા કેસની અંદર જ્યારે ફોન ખોલવામાં આવશે ત્યારે શું ખરેખર મિત્રો જયરાજભાઈનું નામ આવશે કે કેમ? અત્યારે જે મોટી મોટી મીડિયા ચેનલ છે ને ભાઈ, એની ઉપર પોસ્ટર મેં જોયું, બરોબર, એમાં લખેલું હતું કે બગદાણા કેસમાં હવે ફોન ચેક થશે, શું જયરાજભાઈનું નામ આવશે કે કેમ? મિત્રો આટલા વિરોધની વચ્ચે પણ જયરાજભાઈ પોતાનું કામ કરી રહ્યા છે. તમે વિચારો, આટલો બધો, હવે બીજો કોઈ આ જગ્યાએ માણસ હોય ને ભાઈ તો હિંમત હારી જાય કે ભાઈ આટલું બધું મારા ઉપર આક્ષેપો નાખવામાં આવે, પણ આ માણસ જુઓ સાહેબ, ભગવાનના માણસ, કે આટલા વિરોધની વચ્ચે પણ સાહેબ ક્યાંક ને ક્યાંક એ પોતાના સેવાના કામમાં લાગી ગયા. જરૂરિયાતમંદ લોકો છે એમને સુધી સેવા પહોંચાડી રહ્યા છે. ને આ હમણાં ઉત્તરાયણ આવવાની છે ભાઈ, આજે ઉત્તરાયણ છે, એટલે ઉત્તરાયણ આવવાની છે ને ભાઈ, અને ઉત્તરાયણ છે આજે, એટલે ઉત્તરાયણના દિવસે જ એ તમે જુઓ મિત્રો કે પતંગો વહેંચવા મળ્યા, જેમાં હા જે નાના નાના બાળકો હોય એમને પતંગો આપવા મળ્યા. હવે તમે વિચારો સાહેબ, જ્યારે નાના બાળકોને પતંગ આપો ત્યારે નાના બાળકો કેટલા બધા ખુશ થઈ જાય. એટલે ક્યાંક જોવા જઈએ તો એ માણસ એમનું કામ કરી રહ્યા છે. પણ હવે આવી જઈએ ફોન ઉપર. તો મિત્રો જ્યારે શું ખરેખર ફોન ખુલશે ત્યારે જયરાજભાઈનું નામ આવશે કે કેમ? જો મિત્રો એ તો આપણે ન કહી શકાય, કેમ કે પોલીસ સૂત્રો તરફથી જે માહિતી મળે ને એ જ અમે તમને માહિતી આપતા હોઈએ છીએ. એટલે અત્યાર સુધી ભાઈ જેટલી પણ માહિતી આપી એ મુજબ જયરાજભાઈનું નામ ક્યાંય નથી મારા ભાઈઓ. માયાભાઈ આહિરના દીકરાનું નામ ક્યાંય નથી અંદર. આ મેટર જોડે કોઈ લેવા દેવા છે જ નહીં, પણ એમની ઉપર આક્ષેપો નાખવામાં આવી રહ્યા છે. પણ હવે જ્યારે મિત્રો એ ફોન ચેક થશે ત્યારે આપણે બધા લોકો જોઈ લઈશું ભાઈ, દૂધનું દૂધ થશે ને પાણીનું પાણી થશે. પણ મારો કહેવાનો મતલબ એટલો કે જેટલા પણ પોલીસ તરફથી આપણને માહિતી મળી એ મુજબ જોવા જઈએ તો જયરાજ આહિરનું ક્યાંય નામ નથી મારા ભાઈઓ. આ ચોખ્ખા શબ્દોમાં તમને કહી દઉં. લોકો ભલે આક્ષેપો કરતા હોય પણ જયરાજભાઈનું નામ નથી આની અંદર. હવે આગળના સમયની અંદર જોઈશું આપણે કે જ્યારે એ ફોન ચેક થશે ત્યારે શું ખરેખર કોઈ નવું નામ આવશે કે કેમ? જો નામ આવશે તો પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી દેતો રહીશ, અને ન આવે તો પણ આપણે માહિતી આપવાની તો થાય જ છે ભાઈ. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.